વડોદરામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણમેશ બાબુ પહેલી વખત આજે સમા ભરવાડવાસ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં થતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા, જે અંગે તેમણે મીડિયાને કહ્યું કે પાલિકાના 5 પદાધિકારીઓ વિશ્વામિત્રીની મુલાકાતે છે। કામગીરી સારી રીતે થઈ રહી છે। અગાઉની ટીમોએ પણ સારી કામગીરી કરી છે અને 40% જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। વધુમાં જણાવ્યું કે જૂન 10 પહેલા આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે। આ કામગીરી ઝડપ પકડે એ માટે અમે પ્રયત્ન કરીશું અને જરૂર પડે કામ કરવાનો સમય પણ વધારીશું। જે નિયમો છે તેને ધ્યાનમાં રાખીને કામ કરીશું। અત્યારે 400 જેટલા ડમ્પર 16 પેકેજમાં અને 4 ભાગોમાં કામો કરી રહ્યા છે। આવનારા દિવસોમાં જે માટી કાઢી રહ્યા છે તેને ફિક્સ કરવાનું પણ કામ કરવામાં આવશે। પર્યાવરણ માટે યોગ્ય કામગીરી કરીશું। વૈજ્ઞાનિક ઢબે કામગીરી કરાશે। એનજીટીના નિયમો અનુસાર કામ થશે। ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વખતે સમસ્યા ન બને। તમામના સહયોગના કામગીરી સુપેરું માર્ગ પાડીશું। એટલે કે મેયરે પિંકીબેન સોનીએ કહ્યું કે વિશ્વામિત્રી નદીમાં સમા ખાતે બરવાડવાસ ખાતે તટ વિસ્તારમાં વિઝિટ કરી છે અને જરૂર પડે તો કામના કલાકો વધારીને અને મશીનરી વધારવામાં આવશે। હજી પણ શક્ય તેટલી વધારે ઝડપ કરીએ તેવા પ્રયાસો છે। આ માટી વરસાદમાં પાણીમાં સમાય તો કદાચ તે અવરોધ ઊભી કરી શકે તેમ છે, ત્યારે તેના પર ઘાસ ઉગાડવા સહિતનું પ્લાનિંગ પણ છે અને તટને મજબૂત બનાવવા છે અને લાંબા ગાળા સુધી પરિણામ મળી શકે એવા અમારો પ્રયાસો છે। આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી અને વિશ્વામિત્રી નદીના ડ્રેઝિંગ કામગીરી કરી અને સમગ્ર શહેરમાં સર્પાકારે પથરાયેલી આ વિશ્વામિત્રી નદીના કારણે જ્યારે અતિભારે વરસાદ પડે છે ત્યારે રહેણાંક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યારે આગામી સમયમાં આગામી ચોમાસામાં અમારા વડોદરા શહેરના નાગરિકોને ફરીથી એ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આપણે જે આયોજન હાથ ધર્યું હતું, રોજે રોજ અધિકારીઓને બોલાવીને તેમની પાસેથી અપડેટ્સ લેવામાં આવતી હોય છે, તો સાથે સાથે સમયાંતરે આવી રીતે વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં વિઝિટ કરી અને અમુક નિર્ણયો લેવામાં આવતા હોય છે। જેમ કે આજે સમા ખાતે બરવાડવાસની પાછળ આવેલા વિશ્વામિત્રીના નદીના તટ વિસ્તારમાં વિઝિટ કરી, જે દરમિયાન જરૂર પડે તો આગામી સમયમાં કામના કલાકો વધારીને અને મશીનરી વધારીને, અત્યારે ઉલ્લેખનીય છે કે અત્યારે 500 જેટલી મશીનરી સમગ્ર શહેરમાં કામે લાગેલી છે। 4 સેક્શન કરી અને 16 વિભાગમાં કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, પરંતુ હજુ પણ વધારે શક્ય એટલી ઝડપ કરીએ, જેથી કરી અને જ્યારે આ ડ્રેઝિંગ દ્વારા માટીનું ડ્રેઝિંગ થઈ રહ્યું છે ત્યારે આ માટી ફરી વરસાદમાં પલળી અને નદીના પાણીમાં સમાય તો કદાચ તેની વહન ક્ષમતામાં અવરોધ ઊભી કરી શકે તેવી શક્યતાઓ પણ છે। ત્યારે કોઈર નાખી અને એની ઉપર ગ્રાસ વગેરેનું પ્લાનિંગ કરવાનું, આગામી શું પ્લાનિંગ કરી શકીએ જેથી જે આપણે ડ્રેઝિંગ કર્યું છે એના વડોદરાના મીડિયા મિત્રોને આભાર। આપણે આમંત્રણને માન રાખીને આપ લોગ અહીંયા વિશ્વામિત્રી નદી ખાતે આપ લોગ પહોંચ્યા એ બદલ આપને આભાર માનું છું। સૌપ્રથમ એ કહેવા માંગીએ છીએ કે આજે આપણે 5 પદાધિકારીઓ કોર્પોરેશનના અને એડમિનિસ્ટ્રેટિવ ટીમ, કમિશનર ટીમ સાથે જ આપણે વિઝિટ કર્યા છે। આપ જાણો છો કે પ્રોજેક્ટ વિશ્વામિત્રી 100 દિવસમાં પૂરું કરવાની હતી। લગભગ 40% 40+2% ની કામગીરી પૂરું થઈ ગયું છે અત્યારે, અને આને આગળ વધારતા આજે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્પીડ આપણે વધારે સ્પીડ પકડવું પડશે, કારણ કે અત્યારે માટીકામ ચાલી રહ્યા છે લેફ્ટ હેન્ડ સાઈડમાં। ટોટલ લગભગ 25 કિલોમીટર છે, 24.7 કામગીરી અમે કલેક્ટરશ્રી અને ત્યાંના વોટર વર્ક્સ અને સિંચાઈ વિભાગ સાથે પરામર્શ કરીશું। પણ આપણા જેટલા છે એમાં ટોટલ 4 ભાગ આ 16 પેકેજ અંતર્ગત અત્યારે લેફ્ટ હેન્ડ સાઈડમાં કામગીરી ચાલુ છે, કારણ કે એક બાજુ મગરમચ્છોનો પણ ઇસ્યુઝ છે અને જ અમે કામગીરી અત્યારે કરી રહ્યા છે। એન્વાયરમેન્ટલ કન્સર્ન્સને ધ્યાને રાખીને અમે કામગીરી અત્યારે કરી રહ્યા છીએ, એટલે એક બાજુનું કામ ચાલી રહ્યા છે, માટી કામ અત્યારે કામ ચાલી રહ્યા છે। અને સાથે સાથે 4 તળાવ છે, એની અંદર મેજર એક આજવા અને પ્રતાપપુરા તળાવમાં પણ અત્યારે કામગીરી ચાલુ છે, લગભગ અત્યારે ચાલી રહ્યા છે। એ અત્યારે રાજ્ય સરકારના જે સુજલામ સુફલામમાં કામ ચાલતી હતી આ સ્પીડમાં જ આ પ્રમાણમાં જ કામગીરી ચાલી રહ્યા છે। આજે જગ્યાની સ્થળ જોતાં અમને એવું લાગ્યું કે આ માટીનું વહેણ ના થઈ જાય, એટલા માટે આને સ્ટેબિલાઇઝ કરવાની જરૂરિયાત છે। એટલે સ્ટેબિલાઇઝેશનનું કામ અને નાનું પ્લાન્ટેશનનું કામ અત્યારે વેટીવર ગ્રાસ હોય, ફિક્સેશન હોય, જીઓડેટિક ફિક્સેશન હોય, એ સાયન્ટિફિકલી જે કરવાનું રિસર્ચ પ્રમાણે જે ચાલી રહ્યા છે આખા દેશમાં અને આખા દુનિયામાં, આ બેસ્ટ પ્રેક્ટિસ અમે અહીં એડોપ્ટ કરવાનો પ્રયત્ન કરીશું। જેટલું રિસોર્સિસ છે આપણા પાસે અને ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ જેટલા રિસોર્સિસ છે એને આપણે વધારે અહીંયા મૂકીને કામગીરી કરવાનો પ્રયત્ન કરીશું અને પ્રાર્થના કરીએ ફરી આવું ભાડ ના આવે। પાણી જરૂર છે, વડોદરા સિટી માટે પાણી જરૂર છે,
નદીમાં પાણીની જરૂર છે, આપણા વાઇલ્ડ લાઈફ માટે જરૂર છે, પણ ભાડ ના આવે, ફ્લડ પ્લેન્સ ઉપર સ્પ્રેડ ના થાય એના માટે જે પગલાં લેવાનું છે અમે લઈશું અને ભગવાનને પ્રાર્થના કરી આપનું કામગીરી ચાલુ કરીશું. 24 કલાક કામ ચાલુ કરવાની આપે છે. ટાઈમ પ્રમાણે જોઈશું. અત્યારે 8 કલાકનું કામ ચાલુ છે. પહેલાં લગભગ આ અઠવાડિયામાં અમે 12 કલાક સુધી લઈ જઈશું અને અવેલેબિલિટી પ્રમાણે અત્યારે 400+ છે અને નેક્સ્ટ વીકમાં આપણે લગભગ 100+ વધારીશું. ધીરે નેક્સ્ટ કરીશું અને જે ટ્રાફિક પરમિશન છે એ બધાનું પહેલાં પરમિશન્સ લઈને આપણી પાસે રહ્યા છે. હવે આ માટીનું ખોદી તો ખરી પણ ધોવા ન થાય એને લઈને એ જ સ્ટેબિલાઇઝેશન કરશું. આ માટી જે નીકળી ના જાય એને કોયર અથવા બીજા કોઈ બાયોડિટિક ફિક્ટ અમે કામગીરી કરવાના છે. એટલે નર્સરીનું પણ વિઝિટ અમે થોડા પછી કરીશું. એટલે આપની સંતોષ થાય એવા કામગીરી વધારીશું. કટિંગ રીસેક્શનની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આજે 42 દિવસ જેવું પતવા આવ્યું છે. નવનિયુક્ત કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી સાથે આજે 5 પદાધિકારીઓ સમા ભરવાડવાસ પાસે વિશ્વામિત્રી નદીનું ડ્રેજિંગનું જે કામગીરી ચાલી રહી છે, જે છેલ્લો સેક્શન છે, એની કામગીરીના નિરીક્ષણ માટે આવ્યા છે. કામગીરી ઘણી સંતોષકારક રીતે ચાલી રહી છે. આજ સુધી 6,44,000 ઘન મીટર માટી કાઢવામાં આવી છે. જો દિવસ પ્રમાણે ગણીએ તો રોજનું 1% કામગીરી થાય. આજની તારીખે લગભગ 35 થી 40% જેટલી કામગીરી પૂર્ણ થયેલી છે. હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન જે બેકલોગ રહે છે, હજુ પણ 1.5 લાખ ક્યુબિક મીટર માટી ઓછી કઢાય છે આટલા દિવસ પ્રમાણે કાઢવાની એના કરતાં. આવનારા દિવસોમાં દરેક સેક્શનમાં રોજની 1000-2000 ક્યુબિક મીટર માટી 100 દિવસ કરતાં વહેલું કામ પૂરું થાય એ દિશામાં પ્રયત્નશીલ છે. તમામ એજન્સીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે મશીનર એટલે ખાસ કરીને જે પોકલેન્ડ છે, જેસીબી છે અને ડમ્પરની સંખ્યા વધારવામાં આવે અને રોજનું ફક્ત 1000 ઘન મીટર માટી એમના જે કાઢવાની છે 5000 ઘન મીટરના કરતાં રોજની 1000 કાઢવામાં આવે તો પણ આવનારા 100 દિવસમાં કામગીરી પૂર્ણ થાય. સાથે સાથે જે બેંક છે એની સોઇલ જે લૂઝ થઈ ગઈ છે એને વધુ સ્ટેબિલાઇઝ કરવા માટે બાયો સ્ટેબિલાઇઝેશન એટલે કે કોયર નારિયેળના છોડા પાથરી અને જીઓ ટેક્સટાઇલ મેમ્બ્રેન 700 અને 900 GSOના પાથરી અને 1 ચોરસ મીટરમાં 25 થી 30 જેટલા વેટીવર ગ્રાસના પ્લાન્ટેશન કરવામાં આવશે. આ વેટીવર ગ્લાસની ખાસિયત એવી છે કે જેના મૂળ જમીનની તે સોઇલ સ્ટેબિલાઇઝ થતી હોય છે અને દર વર્ષે ફક્ત એનું ટ્રીમિંગ કરવાનું રહેતું હોય છે. એટલે હાલ તો આ પ્રોસેસને અમે ઇજારા હેઠળ રાખી છે. એક સેમ્પલ તરીકે 5 લાખ ચોરસ મીટર જગ્યા છે, એમાંથી 1.5-2 લાખ ચોરસ મીટર જગ્યામાં આ કામગીરી કરવામાં આવશે. જ્યાં બ્રિજ છે ત્યાં આગળ બંને બાજુ ગેબેન વોલ બનાવવાનું પણ આયોજન છે, એને પણ ઇજારા કરવાની સૂચના આપવામાં આવી છે. આ કામગીરી યોગ્ય સમયે પૂરી થાય જેથી કરીને આવતા ચોમાસામાં નાગરિકોને પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે અને નદીની વહન ક્ષમતામાં વધારો થાય. કેપેસિટી છે નદીની આના બદલે 1100 ક્યુમેક કે 1150 ક્યુમેક થશે, જેથી કરીને પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય. ગઈ વખતે 12.5 ઇંચ વરસાદે પૂર આવ્યું હતું. આ વખતે મને લાગે છે કે 30-40% કેપેસિટી વધશે, એટલે 1500 હશે. એ દિશામાં કામગીરી ચાલી રહી છે. તમામ એન્વાયરમેન્ટલ ગાઈડલાઇન, વાઇલ્ડ લાઈફ ગાઈડલાઇન અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે કામગીરી થઈ રહી છે. સ્ટ્રિક્ટ મોનિટરિંગથી કામગીરી થઈ રહી છે. અધિકારીઓ ખડે પગે રહી અને જે કામગીરી થઈ રહી છે એનું રોજનું મેટિક્યુલસ મોનિટરિંગ કરી રહ્યા છે. રોજના ડેટા પણ અમને પહોંચાડી રહ્યા છે, જેથી કરીને કોઈક સજેશન આપવાના હોય. આ સમા ભરવાડવાસ ખાતેની વિઝિટમાં નવનિયુક્ત કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી તથા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, નેતા મનોજભાઈ પટેલ, દંડક શૈલેષભાઈ પાટીલ, તમામ અધિકારીઓ સૌ હાજર રહ્યા છે. તમામ લોકોએ કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે અને જે નાના મોટા સૂચનો છે કે હજુ ટાઈમિંગ વધારવામાં આવે કે વ્હીકલ વધારવામાં આવે, જેથી કરીને હોળી ધૂળેટી વખતનો જે બેકલોગ છે એ પૂર્ણ થાય અને આવનારા સમયમાં બાયોસ્ટેબ આખા વડોદરામાં જે રીતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અને સંલગ્ન કામગીરી કે 4 ઝોનમાં જે વરસાદી કાંસો છે એની સાફ સફાઈની કામગીરી છે, દેણા સરોવર ડ્રેજિંગની કામગીરી ચાલી રહી છે, વાંસ તળાવ અને રામનાથ તળાવની પણ ડ્રેજિંગની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 18 લાખ ક્યુબિક મીટર જેટલી માટી વડોદરા શહેરના અલગ મેં કીધા એ લોકેશનમાંથી કાઢવામાં આવી છે અને જે કામગીરી છે આવનારા 100 દિવસમાં પૂર્ણ થાય અને વિશ્વામિત્રી નદીની કેપેસિટીમાં વધે તો મને લાગે છે કે પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય. તમામ નાગરિકો, તમામ મીડિયાના મિત્રો અને તમામ NGOનો જે સાથ સહકાર મળી રહ્યો છે એ બદલ સૌને અભિનંદન આપું છું. સૌનો